જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું સાબુદાણાની પેટીસ બનાવવા માટે મેં અહીંયા પોણો વાટક્યો સાબુદાણા લીધા છે અને હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં લઈ અને તેને આપણે સારી રીતે ભૂકો કરી લેવાનો છે। હવે તેને ખોલી અને આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણો સાબુદાણાનો સરસ એવો ભૂકો તૈયાર થઈ ગયો છે। હવે મેં એક બટેકું લીધું છે મોટું, તેને છાલ ઉતારી અને ટુકડા કરી લીધા છે અને હવે આપણે તેને પણ ક્રશ કરી લેવાના છે। હવે ક્રશ કર્યા પછી આપણે સાબુદાણા અને બટેકાને બંનેને દળી અને એક કટોરામાં લઈ લીધું છે। કટોરામાં લઈ લીધા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ એવું મિક્સ કરી અને પછી તેને ડીશ ઢાંકી દેવાની છે અને અડધો કલાક માટે આપણે તેને રહેવા દેવાનું છે। આપણે અડધો કલાક થઈ જાય ત્યાર પછી તેમાં મસાલો કરીશું। આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે, લીલા ધાણા ઉમેરવાના છે, શેંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધાની સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આમાં તમે ખાંડ અને લીંબુ પણ એડ કરી શકો છો। પછી આપણો બધો મસાલો મિક્સ કરી લઈશું અને આવી રીતે ગોળ એવો આપણો લાડુ વળે એવું આપણે મસાલો તૈયાર કરવાનો છે અને બધી પેટીસને આપણે એવી રીતે વાળી લેવાની છે। ગોળ સરસ એવી આપણી પેટીસ વળાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય આપણે તેમાં પેટીસ ઉમેરી દેવાની છે। પેટીસને તેલમાં ઉમેર્યા બાદ તરત જ પલટાવવાની નથી, થોડી વાર માટે આપણે તેને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું, પછીથી પલટાવવાની છે અને થોડાક ધીમા ગેસેથી આપણે તેને ચડવા દેવાના છે એટલે આપણી પેટીસ અંદરથી કાચી ના રહે। હવે આપણે તેને પ્લેટમાં સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી સાબુદાણાની પેટીસ તૈયાર છે। હવે હું એને દહીંના રાયતા સાથે તૈયાર સર્વ કરી રહી છું। તો તૈયાર છે આપણી સાબુદાણાની પેટીસ। દહીંનું રાયતું પણ સાદું ને સિમ્પલ એવું બનાવ્યું છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।